હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ બહુ સરસ સમ નંબર 18 ઓફ એક્સરસાઇઝ 5.3. થોડો લેવલ વાળો સમ છે. એક્ઝામમાં હજુ સુધી નથી પૂછાયો, પણ એનો મતલબ એમ નથી કે હજી પણ નહીં પૂછાય. આ વર્ષે પણ પૂછાઈ શકે છે અને 99% સ્ટુડન્ટ્સને નથી આવડતો આ સમ. પણ હું ઈચ્છું છું કે આ વિડીયો જોનાર દરેકે દરેક સ્ટુડન્ટને આ સમ આવડી જાય અને એ લોકો એક્ઝામમાં સારી રીતે સોલ્વ પણ કરી શકે અને પૂરા માર્ક મેળવી શકે. ઓકે, તો ધ્યાન આપવું પડશે. વિડીયો સ્મોલ બનશે, એક જ સમ શીખવાના છીએ અને એન્ડ સુધી જોડાયેલા રહેજો. સ્ટાર્ટ કરીએ. સમ નંબર 18. વારાફરતી એ અને બી ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. આ કુંતલ કહેવાય, કુંતલાકાર આકૃતિ કહેવાય, ઇંગ્લિશમાં સ્પાઇરલ કહેવાય. તેની શરૂઆત એ થી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1 સેમી, 1.5 સેમી, 2 સેમી હોય આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. પાઈ 22.7 લેવાની છે. તો તમે જોઈ શકો છો, એક કુંતલાકાર આકૃતિ છે જેમાં ઘણા બધા અર્ધવર્તુળો છે. કુલ 13 અર્ધવર્તુળો છે. સૌથી પહેલો અર્ધવર્તુળ આ છે L1, જેનું કેન્દ્ર એ છે. ઓકે, અને ત્રિજ્યા 0.5 સેમી. અર્ધવર્તુળ હોય એટલે ત્રિજ્યા તો હશે, વર્તુળની ઓલવેઝ ત્રિજ્યા હોય. બીજું અર્ધવર્તુળ L2 છે. હવે એનું કેન્દ્ર બી બની જાય છે. જુઓ, વારાફરતી કેન્દ્ર ચેન્જ થાય છે, પહેલા એ પછી બી. અને બી કેન્દ્ર વાળા અર્ધવર્તુળની ત્રિજ્યા 1 સેમી છે. ત્યારબાદ ત્રીજું અર્ધવર્તુળ આ L3, જેનું કેન્દ્ર પાછું એ અને તેની ત્રિજ્યા 1.5. ચોથું અર્ધવર્તુળ L4, જેનું કેન્દ્ર બી અને ત્રિજ્યા 2 સેમી. આવા કુલ 13 અર્ધવર્તુળો છે અને 13 અર્ધવર્તુળની આપણે કુલ લંબાઈ શોધવાની છે. કુલ લંબાઈ સરવાળો કરવાનો છે. ઓકે, પણ સ્ટાર્ટ કેમ કરશું આ દાખલો? બોલો. હવે જો કોઈ પણ વર્તુળ હોય, વર્તુળ ધારો કે આ વર્તુળ છે, આ વર્તુળની લંબાઈ આપણે માપવી હોય તો કેમ માપી શકાય? વર્તુળની આ એક છેડાથી અહીંથી સ્ટાર્ટ કરીએ અને પાછું અહીં સુધી પહોંચીએ તો આ કેટલા સેમી કે કેટલા મીટરથી હોય કેમ ખબર પડે? પરિઘથી ખબર પડે. ઓકે, તો વર્તુળની લંબાઈ જો શોધવી હોય તો વર્તુળના પરિઘનો સૂત્ર કામ આવે. એવી જ રીતે અર્ધવર્તુળની લંબાઈ શોધવી છે તો વર્તુળનો પરિઘ ભાગ્યા 2 કરી નાખશો. ક્લિયર? પરિઘનો સૂત્ર તમને ખ્યાલ છે? વર્તુળની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ. પરિઘ એટલે 2πr. યાદ હતું? જરૂરી છે યાદ રાખવું આ. તેથી અર્ધવર્તુળની લંબાઈ બરાબર 2πr છેદમાં 2 ભાગ્યા 2 કરી નાખો એટલે અડધો થઈ જાય. 2 2 કેન્સલ, πr. ઓકે, હવે આપણે આ પ્રથમ અર્ધવર્તુળની લંબાઈ શોધી. પ્રથમ અર્ધવર્તુળની લંબાઈ સૂત્ર શું છે? અર્ધવર્તુળની લંબાઈનો πr આપણે મળ્યો. બસ હવે r ની જગ્યાએ ત્રિજ્યા મૂકી દો. ત્રિજ્યા કેટલી છે પહેલા અર્ધવર્તુળ માટે? 0.5 સેમી. તો પાઈ ગુણ્યા 0.5 એટલે કે 0.5 પાઈ. આવી જ રીતે બીજા અર્ધવર્તુળની લંબાઈ પાઈ આર, પાઈ ના પાઈ, બીજા અર્ધવર્તુળ માટે ત્રિજ્યા છે 1 એટલે કે 1 પાઈ. આવી જ રીતે ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ પાઈ આર. હવે ત્રીજા અર્ધવર્તુળની ત્રિજ્યા 1.5 એટલે 1.5 પાઈ. તો આવી રીતે એક શ્રેણી બને છે. કઈ શ્રેણી બનશે? 0.5 પાઈ, 1 પાઈ, 1.5 પાઈ. ઓકે, 1.0. 1 એટલે 1.0 લખીએ આપણે અહીં, કારણ કે બધા નંબર પોઈન્ટમાં છે. એટલે આવી રીતે કુલ 13 પદ બનશે. બધાનો સરવાળો આપણે કરવાનો છે. કુલ લંબાઈ પૂછ્યું છે ને, તો આપણે વચ્ચે પ્લસ મૂક્યા. હવે તમે જોઈ શકો છો બધા પદમાં પાઈ કોમન નીકળે છે. તો પાઈને આપણે કોમન કાઢી લઈએ
એટલે 0.5, 1.0, 1.5 આવી રીતે 13 પદ સુધી આ શ્રેણી આગળ વધશે. હવે સરવાળો કરવાનો છે. SN નો ફોર્મ્યુલા કામ આવશે આપણને. કયો ફોર્મ્યુલા? બે છે, એક મોટો ને એક નાનો. અંતિમ પદ આપણી પાસે નથી એટલે નાનો સૂત્ર કામ નહીં આવે, મોટા સૂત્રનો ઉપયોગ કરશો. અત્યારે પાઈને ભૂલી જાઓ, આ કૌંસમાં જે છે એના ઉપર જ કોન્સન્ટ્રેટ કરો. શ્રેણી આપેલી છે એટલે પહેલા તફાવત તો શોધવું પડશે. તો સૌથી પહેલા ડી શોધીએ આપણે. ડી બરાબર A2 માઇનસ A1. 1 માંથી 0.5 બાદ કરો એટલે 0.5. હવે SN નો સૂત્ર n છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. n ની જગ્યાએ 13, કારણ કે આવા 13 અર્ધવર્તુળો છે. a એટલે પ્રથમ પદ 0.5, n 13 અને ડી હમણાં જ આપણે શોધ્યું 0.5. આ કટ નથી થતા, કંઈ વાંધો નહીં, રહેવા દો જેમ છે એમ. 2 ગુણ્યા 0.5 1. 0.5 એટલે અડધો, અડધાના ડબલ ગુણ્યા 2 એટલે ડબલ, 1 થાય ને. બાર ગુણ્યા અડધો, 12 ના અડધા 6. 13 છેદમાં 2 ગુણ્યા 7. ક્લિયર? ગુણાકાર કરવું હોય તો કરી શકો છો, કટ તો થતું નથી. અને જો આવી જ રીતે રહેવા દેવું હોય તો ભલે આમ પડ્યું છે. ઓકે, આપણે જેમ છે એમ રહેવા દઈએ. 13 સત્તા 91 છેદમાં 2 કરવું હોય તો એ કરી શકો છો. ઓકે, તમને જે ફાવે એમ કરો, કરી નાખીએ. ચલો, તો આ સરવાળો મળ્યો, પણ આ આપણો ફાઇનલ આન્સર નથી, કારણ કે હજુ પાઈ બાકી છે ને કેલ્ક્યુલેશન કરવાની. તો જુઓ, 13 અર્ધવર્તુળોની કુલ લંબાઈ શું હતી? પાઈ ગુણ્યા આ બધાનો સરવાળો. સરવાળો આપણને મળી ગયો, કેટલો છે? 91 છેદમાં 2. હવે પાઈની કિંમત તો ક્વેશ્ચનમાં જ આપેલી છે, કેટલી લેવાની છે? 22 છેદમાં 7. તો પાઈની જગ્યાએ 22 છેદમાં 7 લઈ લો અને આ 91 છેદમાં 2. હવે કરો કટ. 11 દુ 22, 13 સત્તા 91 અને 13 ગુણ્યા 11 કેટલા થાય? 143. બરોબર? તો બસ આ આપણો ફાઇનલ આન્સર. શેમાં છે જુઓ? સેમીમાં છે. તો 143 સેમી લંબાઈ થશે આવા 13 કુંતલોની. ઓકે, આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. તેથી કુંતલની કુલ લંબાઈ 143 સેમી છે. ધેટ્સ ઇટ. સમ ઓવર. એક જ સમ આપણે આ વિડીયોમાં શીખ્યા. ઇમ્પોર્ટન્ટ એટલું મને નથી લાગતું. ઓકે, કહી દઉં તમને, હજુ સુધી ક્યારે પૂછાયું નથી, પણ જો પેપર લેવલ વાળો કાઢવો હોય તો આ સમ પૂછી શકે છે અને હેરાન કરી શકે છે તમને. પણ સિમ્પલ સમ હતો. સ્ટાર્ટિંગ જો ખબર પડી જાય કે સમ કેવી રીતે સ્ટાર્ટ કરવાનું છે તો પછી કેલ્ક્યુલેશન હાર્ડ નથી. તમે જોઈ શકો છો. તો 2 વખત પ્રેક્ટિસ કરશો લખીને તો એક્ઝામમાં પણ કરી શકશો. અને જો આ પૂછાઈ જશે તો કોઈને નહીં આવડે, માત્ર તમને જ આવડશે. તો તમે વિચાર કરી લો તમારું રિઝલ્ટ કેટલું ઉપર જઈ શકે છે. તમે બધાને પાછળ મૂકી દેશો. તો આ સમ 2 વખત ગણી લો અત્યારે જ. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.